નમસ્કાર મિત્રો, આજે ધોરણ 6 વિષય ગણિત નું પ્રકરણ 6 પૂર્ણાંક સંખ્યાઓનો સ્વાધ્યાય 6.1 ના દાખલા આપણે 1 થી 5 છે એ અભ્યાસ કરવાનો છે. તો શરૂઆતથી પૂરો વિડીયો આપ જોઈને ઘર બેઠા અભ્યાસ કરી શકો. તો ચાલો શરૂઆત કરીએ. પ્રથમ અહીં રકમ તમને આપી છે. દાખલા નંબર 1 ની સૂચના આપેલી છે કે નીચે આપેલા પદોના વિરુદ્ધ પદો લખો. તો વિરોધી એટલે જે આપણે કહીએ કે દિવસ તો રાત, બરાબર. જેમ આપણે કહીએ કે સૂર્ય છે એનો એક એવો શબ્દ થાય કે સૂર્ય છે એનો સૂર્યોદય થાય અને એક બાજુ સૂર્યાસ્ત, બરાબર. તો એકબીજાના વિરોધી શબ્દો હોય છે. તો તેના આધારે આપણે પ્રથમ જે રકમ છે એ આપણે જોઈએ. તો એમાં આપ્યું છે કે વજનમાં વધારો. તો અહીં મિત્રો જવાબ શું આવશે? તો ખ્યાલ આવી જાય. વધારાનો વિરોધી શબ્દ કયો છે? તો કે ઘટાડો. તો આપણે જવાબ આ મુજબ લખવાનો છે કે વજનમાં ઘટાડો. ત્યાર પછી બી છે 30 કિલોમીટર ઉત્તરમાં. તો ઉત્તરનું વિરોધી શબ્દ છે એ કયો થશે? તો જવાબ ખ્યાલ આવી જાય આપણે કે 30 કિલોમીટર દક્ષિણમાં. ત્યાર પછી સી છે 326 બીસી, બરાબર. તો આ જે ઈસવીસનની જે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર આપણે આવશે, બરાબર, સાલ. તો એ સાલના આધારે એના સંદર્ભમાં લખેલો છે. તો અહીં જવાબમાં આવશે 326 એડી. ડી આપ્યું છે 700 રૂપિયાનું નુકસાન. તો નુકસાનની સામે કયો વિરોધી શબ્દ થાય? તો કે નફો. અહીં લખશું 700 રૂપિયાનો નફો. ત્યાર પછી ઈ જોઈએ. દરિયાની સપાટીથી 100 મીટર ઉપર. દરિયાની સપાટીથી 100 મીટર ઉપરની બાજુ. તો દરિયાની સપાટીથી 100 મીટર નીચેની તરફ. તો જવાબ આ મુજબ લખવાનો છે, દરિયાની સપાટીથી 100 મીટર નીચેની તરફ. તો આ રીતે દાખલા નંબર 1 ના પ્રશ્નના જવાબ આપે લખવાના છે. પછીનો દાખલા નંબર 2 જે પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓને યોગ્ય સંકેતો સાથે પૂર્ણાંકો તરીકે દર્શાવો. તો બરાબર જોઈએ કેવી રીતે છે. ખૂબ સરળ છે. હવે ખાસ મિત્રો આ દાખલો સમજતા પહેલા આપણે યાદ રાખવાનું છે કે કોઈ પણ સંખ્યા આપણે કેમ હમણાં જોયું કે 700 મીટર દરિયાની સપાટીથી ઉપરની તરફ. તો ઉપરની તરફ આવે ત્યારે આપણે એ સંખ્યાને પ્લસની એટલે કે ધન પૂર્ણાંક અથવા તો ધન સંખ્યાનો સંકેત છે, બરાબર. એટલે કે પ્લસની નિશાની વડે આપણે દર્શાવવાનો છે. એ જ રીતે નીચેની તરફ હોય, બરાબર, એટલે કે દરિયાની સપાટીની ઊંડાઈમાં એટલે કે નીચેની તરફ હોય તો એને આપણે માઇનસ નિશાની દ્વારા છે દર્શાવવાનું છે. તો એ મુજબ આપણે છે એ અહીં અમુક પ્રશ્નો આપ્યા છે. એમાં આપણે પ્રથમ જોઈએ. એમ આપ્યું છે એક વિમાન જમીનથી ઉપર 2000 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે, બરાબર. તો આને આપણે કેવી રીતે સંકેતમાં દર્શાવશું? તો 2000 મીટરની ઊંચાઈ હમણાં જ મેં તમને કીધું એ મુજબ. તો અહીં જે જવાબ લખવાનો છે પ્લસ 2000, કારણ કે 2000 મીટરની ઊંચાઈની ઉપર ઉડી રહ્યું છે એટલે આપણે પ્લસની નિશાની વડે દર્શાવવાનું છે. માટે કૌંસમાં પણ જો આપણે સમજ આપી છે કે જમીનથી ઉપર હોય ત્યારે એટલે કે એને આપણે ધનની નિશાની વડે લખવામાં આવે છે અથવા તો દર્શાવાય છે. ત્યાર પછી બી જોઈએ. એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટરની નીચેની તરફ જઈ રહી છે. હવે આ પણ તો આપણે ખ્યાલ આવી જાય. નીચેની તરફ કીધું દરિયાની સપાટીથી, સબમરીન છે એ સમુદ્રની અંદરના ભાગમાં છે એ તરતી હોય છે. તો અહીં આપણે જવાબ લખશું -800 મીટર. શું કામ? તો કે હંમેશા નીચેની તરફ હોય ત્યારે એને ઋણ નિશાની વડે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી સી જોઈએ. ખાતામાં રૂપિયા 200 જમા કર્યા. તો બેંકની લેવડ દેવડમાં આપ આપના પપ્પા સાથે પણ ઘણી વાર છે એ જતા હો છો, બરાબર. તો ઘણીવાર બેંકમાં તમે રકમ છે તમારા બેંકનું જે ખાતું હોય એમાંથી રકમ તમે ઘણીવાર ઉપાડતા હો અથવા તો ઘણીવાર જમા પણ કરાવતા હો. તો બેંકમાં જ્યારે આપણે લેવડ દેવડ કરતી વખતે જ્યારે રૂપિયા આપણા ખાતામાં જમા કરીએ તો જે આપણી રકમ હોય, ધારો કે 100 રૂપિયા હોય એમાં તમે 200 રૂપિયા જમા કરાવો તો તમારી રકમમાં વધારો થાય ને. વધારો થાય એટલે તમારે એને ઉમેરવાના છે એટલે કે પ્લસની નિશાની વડે દર્શાવવાનું છે. અહીં જવાબ આપણે શું લખશું કે પ્લસ 200 રૂપિયા. શું કામ? તો કે રકમ જમા મૂકવી એટલે શું થાય? તો કે ધનની નિશાની વડે દર્શાવે એટલે કે ઉમેરવી પડે. ત્યાર પછી બી જોઈએ. ખાતામાંથી રૂપિયા 700 નો ઉપાડ કર્યો.
આ પણ જમા છે એવી જ રીતે ઉપાડ કરીએ તો ધારો કે આપણી પાસે 1000 રૂપિયા હોય અને 700 રૂપિયા આપણે આપણા બેંકના ખાતામાંથી ઉપાડીએ તો આપણા વધે કેટલા, એટલે કે બાકી કેટલા રહે તો કે 3 રૂપિયા. તો ઉપાડ્યા છે એને બાદ કરવા પડે, એટલે આપણે એ લખવાનું છે જવાબમાં -700 રૂપિયા, એટલે કે ઋણ 700 રૂપિયા આ મુજબ લખવાના છે. બરાબર. ત્યાર પછી નો જે દાખલા નંબર 3 છે, પ્રશ્ન નંબર 3 છે કે નીચે આપેલી સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો, એટલે બિંદુ નિરૂપણ કરવાનું છે. ખૂબ સરળ છે, એનિમેશન દ્વારા આપણે જોવાનું છે. તો પ્રથમ છે રકમમાં +5 એવું આપ્યું છે, તો એમાં છે +5, તો +5 છે એ શૂન્યની કઈ બાજુ હોય? સંખ્યા રેખા તમે જુઓ, હમણાં આપણે જોઈશું. બરાબર. તો શૂન્યની જમણી બાજુ હોય, એ જ રીતે શૂન્યની ડાબી બાજુએ છે એ ઋણ સંખ્યાઓ દર્શાવવામાં આવે છે. તો ચાલો આપણે જોઈએ. અહીં જે છે રેખા દર્શાવી છે, રેખા ઉપર જ્યારે તમે સંખ્યા લખો છો એટલે એને સંખ્યા રેખા એવું નામ આપવામાં આવે છે. તો અહીં આપણે સૌપ્રથમ મધ્યમાં આપણે શૂન્ય લખીએ છીએ, ત્યારબાદ શૂન્યની જમણી બાજુ સૌપ્રથમ 1 એટલે કે ધન +1 આવે. પ્લસ નિશાની કરવાની જરૂર નથી, પણ ઋણ હોય તો ફરજિયાત દર્શાવવાની, અને શૂન્યની ડાબી બાજુ હંમેશા ઋણ પૂર્ણાંક જ આવે તો ત્યાં -1 વડે દર્શાવવાનું છે. હવે આપણે જે છે 1 2 3 એ મુજબ કાપા કરીને સંખ્યાઓ છે એ દર્શાવી દઈએ બંને તરફ. એ જ રીતે આપણે ડાબી બાજુ -2 -3 એ પ્રમાણે -4 અને -5. હવે સંખ્યા રેખા ઉપર બિંદુ નિરૂપણ કરીએ ત્યારે +5 છે એટલે કઈ બાજુ? તો કે શૂન્યની જમણી બાજુ છે, એટલે એ બાજુ આપણે સંખ્યાઓ વધુ લખવાની છે. તમે ડાબી બાજુ -1 સુધી લખો કે -2 સુધી લખો તો પણ ચાલે. બરાબર. તો અહીં જો ખ્યાલ આવી જાય 5 કઈ બાજુ છે, કારણ કે +5 છે એટલે ધન પૂર્ણાંક છે. તો અહીં આપણે 5 ઉપર છે ત્યાં વર્તુળ આપણે ગૂંથી દેવાનું છે, અને એની ઉપર કોઈ પણ ABCD નો ખાસ યાદ રાખો, પહેલી ABCD નો કોઈ પણ સંકેત તમે દર્શાવી શકો. અહીં A દર્શાવ્યો છે, તમને Q દર્શાવો હોય, S દર્શાવો હોય કે C કે D કોઈ પણ સંકેત તમે છે એ દર્શાવી શકો ત્યાં. તો ત્યારબાદ આપણે જવાબ આ મુજબ લખે કે A એ +5 ને સંગત બિંદુ છે. બરાબર. સંગત એટલે આપણે જ્યાં દર્શાવ્યું છે તે બિંદુ છે. તો આ મુજબ એ દાખલો ગણવાનો છે. ત્યાર પછી B માં છે, B માં આપ્યું છે -10. તો અહીં આપણે સંખ્યા રેખા જોઈએ. સૌપ્રથમ આપણે અહીંયા લખીએ 0, તો -10 છે. હવે આપણે જ્યારે સંખ્યા રેખા દોરો ત્યારે ખાસ યાદ એ રાખવાનું કે -10 છે એ શૂન્યની કઈ બાજુ હોય તો કે ડાબી બાજુ. તો ડાબી બાજુ આપણે સંખ્યા રેખા દોરો ત્યારે શૂન્ય છે એ કોઈ પણ સ્થાન ઉપર લઈ શકો. શું કામ? તો કે જે રેખા હોય છે બંને તરફ અનંત અંતર સુધી વિસ્તરેલી હોય છે. બરાબર. એટલે મર્યાદિત નથી, પણ આપણે એક આકૃતિ સ્વરૂપે દર્શાવીએ ત્યારે એને આપણે નોટબુક કે પેજની અંદર દર્શાવવાની હોય છે, અને ત્યારે આપણે જોયું કે -10 છે તો મારે 0 કઈ બાજુ લખું તો મારા -10 સુધીના અંકો છે એ લખાઈ જાય અથવા તો સમાવેશ થઈ જાય. તો 0 ને આપણે અહીંયા દર્શાવીએ, 0 ની હંમેશા જમણી બાજુ +1 આવે એટલે ધન પૂર્ણાંક આવે, અને શૂન્યની ડાબી બાજુ હંમેશા ઋણ આવશે. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. ઘણા બાળ મિત્રો છે અહીં ભૂલ કરે છે. બરાબર. શૂન્યની બંને તરફ 1 થી જ શરૂઆત કરવાની છે. ડાબી બાજુ -1 થી, જમણી બાજુ 1. હવે ત્યારબાદ આપણે લખી દઈએ 1 2, ત્યારબાદ હવે -10 સુધી આપણે જવું પડશે. -2 -3 -4 -5 -6 -7 -8 -9 ને -10. તો -11 -12 સુધી પણ લખી શકો. તો અહીં જો -10 છે એટલે શૂન્યની ઋણ પૂર્ણાંક છે, એટલે શૂન્યની ડાબી બાજુ છે. તો આપણે ત્યાં અહીં વર્તુળ એટલે કે ટપકું કરવાનું છે, અને જ્યાં -10 દર્શાવી છે ત્યાં આપણે કોઈ પણ એક બિંદુ લખી દઈએ. B C D કોઈ પણ લખી શકો. હવે આપણે જવાબ નીચે લખી દઈએ કે B એ -10 ને સંગત બિંદુ છે. તો આ મુજબ B છે એ સંખ્યા રેખા ઉપર બિંદુ નિરૂપણ કરવાનું છે. ત્યાર પછી આગળનો જોઈએ દાખલા નંબર જે 3 છે એનો આપણે C દાખલો જોઈએ.
તો સી માં આપ્યું છે +8, તો અહીં આપણે રેખા દોરીએ સૌપ્રથમ. હવે +8 છે એટલે ધન પૂર્ણાંક છે, તો 0 ની જમણી બાજુ આવશે, એટલે આપણે 0 ને એવી રીતે લખીએ કે આપણા 8 સુધીના કે 9 સુધીના અંકો છે એ સમાઈ જાય રેખા ઉપર. તો સૌપ્રથમ વચ્ચે મધ્યમાં 0, ત્યારબાદ 1 ધન પૂર્ણાંક, એ જ રીતે આ બાજુ -1, ત્યારબાદ અહીંયા -2, બરાબર. ત્યાર પછી આપણે 8 સુધી અથવા 10 સુધી પણ લખી શકો, તો 2, પછી 3, પછી 4, આ મુજબ 5, પછી 6, ત્યારબાદ 7 અને 8. હવે 8 છે +8 છે એટલે શૂન્યની હંમેશા જમણી બાજુ લખવામાં આવે, તો ત્યાં આપણે બિંદુ દર્શાવી દઈએ ટપકા સ્વરૂપે, અને ત્યાં આપણે એને સંગત બિંદુ કોઈ પણ આપી દઈએ કે સી નામ. અહીં લખીશું સી એ +8 ને સંગત બિંદુ છે. ત્યાર પછી ડી છે -1, તો હવે ઉપરની સંખ્યા રેખા જોઈને આપણે ખ્યાલ પડી જાય કે -1 ક્યાં દર્શાવવાનું છે. તો સૌપ્રથમ રેખા, એની ઉપર આપણે સૌપ્રથમ 0 લખીએ, ત્યાર પછી આ બાજુ આપણે લખીએ 1, અને ત્યાર પછી આ બાજુ લખીશું -1, બરાબર. આ બાજુ 2, આ રીતે -2 સુધી તમે દર્શાવી શકો, -3 આ મુજબ છે એ દર્શાવી શકો. તો ત્યારબાદ આપણે છે એ -1 ઉપર ટપકું એટલે કે બિંદુ છે એ દર્શાવવાનું છે, ને ત્યાં કોઈ પણ બિંદુ સ્વરૂપ આપણે આપી દઈએ તો એને ડી નામ દઈએ છે. તો ત્યારબાદ લખીશું ડી એ -1 ને સંગત બિંદુ છે. તો આ મુજબ છે એ સંખ્યા રેખા ઉપર બિંદુ નિરૂપણ કરવાનું છે. ત્યાર પછીનો દાખલા નંબર ઈ છે, એ આપણે -6 છે એ હોમવર્કમાં પ્રેક્ટિસ કરવાની છે. ખાસ એ પ્રેક્ટિસ કરો એટલે ખૂબ સરળતાથી આપ સમજણ છે એ સ્પષ્ટ કરી શકો. હવે ત્યારબાદ દાખલો આપણે 4 જોઈએ. ધારો કે આકૃતિ એક ઊભી સંખ્યા રેખા છે જે પૂર્ણાંકો દર્શાવે છે, તેનું નિરીક્ષણ કરો અને નીચેના મુદ્દાઓ શોધો. એટલે પ્રશ્નના જવાબ છે એ આપણે મેળવવાના છે. તો ખાસ મિત્રો, આ જે દાખલા નંબર 4 છે, બરાબર, એ આપણે પાઠ્યપુસ્તક સાથે રાખવું અને એની આકૃતિ આપણે જોવાની છે, અને ત્યારબાદ છે આ વિડીયોની સાથે આપ અભ્યાસ કરો. તો આકૃતિ છે એ તમારે પાઠ્યપુસ્તક સાથે રાખીને જોવાની છે, કારણ કે અહીં આકૃતિ માટે જગ્યા પર્યાપ્ત નથી, એટલે અહીં મેં દર્શાવેલ નથી. તો પ્રથમ પ્રશ્ન છે, જો બિંદુ ડી પૂર્ણાંક +8 છે તો પછી -8 વાળું બિંદુ કયું છે? તો અહીં પ્રશ્ન છે એ તમને આપ્યો છે, તો તમે સંખ્યા રેખા આપને પાઠ્યપુસ્તકમાં આપેલી છે, આપે જો અને નક્કી કરો કે શું આવશે. ડી પૂર્ણાંકને આપણે +8 વડે દર્શાવે, તો -8 વાળું જે છે એ કયું બિંદુ આવશે? તો ખ્યાલ આવી જાય, એફ ઉપર છે. તો અહીં આપણે જવાબ લખવાનો છે બિંદુ એફ. ત્યાર પછી બી છે, બિંદુ જી ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક? આવો પ્રશ્ન પૂછ્યો છે કે બિંદુ જો કયા છે, તો કે 0 ની કઈ બાજુ કે નીચેની તરફ છે. તો નીચેની તરફ હોય ત્યારે એને આપણે ઋણ ની નિશાની વડે દર્શાવીએ છીએ. તો અહીં જી બિંદુ છે એ કેવું છે? જી બિંદુ છે એ ઋણ પૂર્ણાંક છે, એટલે -7 ઉપર છે. સોરી, -6 ઉપર છે, બરાબર. તો ત્યાર પછી સી છે, બિંદુ બી અને ઈ ના સંગત પૂર્ણાંકો લખો એવું કીધું છે. તો બી છે અને ઈ આ બંનેને સંગત પૂર્ણાંકો કયા છે? તો જો આકૃતિમાં બી ને સંગત કયું છે? તો કે +4, અને ઈ આપેલું છે, તો ઈ ને સંગત બિંદુ -10 છે. તો અહીં આપણે લખવાનું છે કે બિંદુ બી ને સંગત +4 અને બિંદુ ઈ ને સંગત બિંદુ છે -10. આ મુજબ જવાબ લખવાનો છે. ત્યાર પછી ડી છે, આ સંખ્યા રેખા પર નિર્દેશ કરો કે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે. તો તમે જો સૌથી ઓછી કઈ છે, તો જવાબ લખવાનો છે કે ઈ ને સંગત બિંદુ -10 એ સૌથી ઓછી કિંમત દર્શાવે છે. તો આ મુજબ છે એ આપણે દાખલો ગણતરી કરવાની છે. તો ત્યાર પછીનો ઈ જોઈએ, તમામ બિંદુને મૂલ્યના ઘટતા ક્રમમાં ગોઠવો. તો ઘટતો ક્રમ છે એટલે કે ઉતરતા ક્રમમાં આપણે એની ગોઠવણી કરવાની છે. તો બિંદુ જે છે એ બી સી ડી નામ આપ્યા છે, તેના આધારે ગોઠવણી કરવાની. તો અહીં આપણે લખીશું કે મૂલ્યને આધારે સૌપ્રથમ ડી, પછી સી, પછી બી,
A, O, H, G, F અને E. તો આ જે છે એ ઘટતો ક્રમ દર્શાવે છે આકૃતિ મુજબ. તો આ રીતે દાખલા 4 ના સંપૂર્ણ 1 થી આપણે A થી લઈને E સુધીના જોયા. આજનો છેલ્લો દાખલા નંબર 5 છે. વર્ષના એક ખાસ દિવસે ભારતમાં 5 સ્થળોના તાપમાનની યાદી નીચે પ્રમાણે છે. તે તમને પાઠ્યપુસ્તકમાં પણ આપી છે, એ આપણે જો અને અહીં પણ દર્શાવવામાં આવે છે. તો કોષ્ટકમાં આપ્યું છે. સૌપ્રથમ એમાં પ્રશ્ન પહેલો એવો છે કે જે કોષ્ટકમાં સ્થળો દર્શાવેલા છે કે આ સ્થળોના તાપમાનને ખાલી સ્તંભમાં પૂર્ણાંકોના સ્વરૂપમાં લખો. તો પ્રથમ આપ્યું છે સ્થળ આપ્યું છે પહેલું સિયાચીન, જેનું તાપમાન છે 0° થી 10° નીચું એવું કીધું છે. ત્યાર પછી બીજું સ્થળ છે સિમલા, તો એનું તાપમાન આપ્યું છે 0° થી 2° નીચું. ત્યાર પછી છે અમદાવાદ 0° થી 30° ઊંચું. ત્યાર પછી દિલ્હી છે 0° થી 20° ઊંચું. છેલ્લે શ્રીનગર છે 0° થી 5° નીચું. સી એટલે આપણે એને સેલ્સિયસ વડે તાપમાન માપવા માટેનો એકમ છે, જેને સી વડે દર્શાવાય છે. તો અહીં આપણે ખાલી જગ્યા છે કોષ્ટકમાં પૂર્ણાંક સંખ્યા દર્શાવવાની છે. તો સિયાચીનનું સૌપ્રથમ છે કેટલું છે, તો એનું જે તાપમાન છે બરાબર એ -10° છે, જે સંખ્યા રેખા ઉપરથી આપણે નક્કી કરી શકીએ. ત્યાર પછી બીજી ખાલી જગ્યામાં આવશે -2°. ત્યાર પછી +30° અમદાવાદનું. ત્યાર પછી દિલ્હીનું છે +20°. અને ત્યાર પછી શ્રીનગરનું આવે છે -5°. તો આ મુજબ છે એ આપણે પ્રશ્ન એ નો જે જવાબ છે કોષ્ટક આ મુજબ એના જવાબો લખવાના છે. ત્યાર જોઈએ પ્રશ્ન દાખલા નંબર 5 માં બી છે. પ્રશ્ન આપ્યો છે કે સંખ્યા રેખા પર તેના ટૂંકમાં પ્રશ્ન લખ્યો છે. આપને એવો પ્રશ્ન છે કે અંશ સેલ્સિયસમાં તાપમાન દર્શાવતી સંખ્યા રેખા છે એ નીચે મુજબ છે, જે આપણે અહીં એનિમેશન દ્વારા જોવાની છે. અને તેના તાપમાન સામે શહેરનું નામ લખવાનું છે. તો અહીં જો સૌપ્રથમ 0, ત્યાર પછી અહીંયા 0 ની બાજુમાં આપણે ડાબી બાજુ ખસીએ એટલે સૌપ્રથમ 5 નો જે છે એ 5 નો તફાવત છે દર્શાવવામાં આવે છે. તો સૌપ્રથમ 0 થી ડાબી બાજુ -5 એટલે 5 કાપા દર્શાવવાના આપે છે પાઠ્યપુસ્તક સાથે રાખીને આકૃતિ દોરવાની. તો ત્યાર પછી આ જ મુજબ બંને તરફ -10 પછી +5 પછી 5 એડ કરીએ એટલે 10 આ મુજબ. ત્યાર પછી 15, ત્યાર પછી 20, 5 નો ગાળો છે બરાબર. +5 આપણે ઉમેરવાના છે શૂન્યની જમણી બાજુ, અને ડાબી બાજુ આવીએ ત્યારે એ મુજબ. ત્યાર પછી 25, 30 અને છેલ્લે 35 અને ત્યારબાદ 40. એ જ રીતે આ બાજુ ડાબી બાજુ શૂન્યની -10 પછી -15, -20, -25. તો આ મુજબ છે. તો સૌપ્રથમ જો કે અહીં જે તાપમાન આપ્યા છે એના આધારે આપણે એની ઉપર એનું સ્થળનું જે છે એ નિદર્શન એટલે કે નામ નિર્દેશન આપણે કરવાનું છે. તો સૌપ્રથમ સિયાચીનનું કેટલું છે, તો કે -10 છે. તો અહીં આપણે દર્શાવશું -10 ઉપર કયું સ્થળ છે, તો અહીં લખવાનું છે સિયાચીન. ત્યાર પછી શિમલા, તો -2 છે. તો 0 અને -5 ની વચ્ચે જો 2 કાપા, 0 ઉપર જે કાપો છે એ નથી ગણવો, ત્યાર પછીથી આપણે ડાબી બાજુ ખસવાનું અને કાપો ગણતરીમાં લેવાનો. તો -2 ઉપર છે એ શિમલાનું આવશે, અને -5 જે છે બરાબર, જે અહીં લાલ તમે એરો જોઈ રહ્યા છો -5 છે એ શેનું તાપમાન છે, તો કે શ્રીનગરનું. અને -2 ની જે વાત કરી, જો 0 થી તમે ડાબી બાજુ ખસો તો 2 કાપા બાદ જે કાપો આવે છે તેની ઉપર છે એ શિમલાનું તાપમાન દર્શાવે છે. એ જ પ્રમાણે 20° કોનું છે, તો કે દિલ્હીનું તાપમાન. અને એ જ પ્રમાણે 30° છે એ અમદાવાદ શહેરનું તાપમાન છે. તો આ મુજબ છે આપે દર્શાવવાનું છે. ત્યાર પછી સી છે, સૌથી ઠંડુ સ્થળ કયું છે. તો સૌથી ઠંડુ જેમ માઇનસ હોય, 0 થી તમે
ડાબી બાજુ જાઓ એમ -5 થી વધારે ઠંડુ -10 થાય, એ જ પ્રમાણે -10 થી -20 વધારે ઠંડુ થાય. જેમ 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 માઇનસમાં આંકડો મોટો એમ ઈ તાપમાન છે એ વધારે ઠંડુ કહેવાય. બરાબર. તો અહીં પ્રશ્ન એવો છે કે સૌથી ઠંડુ સ્થળ કયું છે? તો સિયાચીન છે એનું તાપમાન -10 છે. બરાબર. જે 5 શહેરોમાં સૌથી ઠંડુ કયું છે? તો કે સિયાચીન છે એનું તાપમાન સૌથી ઓછું એટલે કે ખૂબ જ વધારે ઠંડુ કહેવાય. ત્યાર પછી ડી છે કે એવા સ્થળોના નામ લખો જેનું તાપમાન 10 અંશ સેલ્સિયસ થી ઊંચું છે. તો 10 અંશ સેલ્સિયસ થી કયા તાપમાન વધારે? તો એવા સ્થળોના નામ લખવાના છે. તો કે 10 અંશ સેલ્સિયસ થી ઊંચું તાપમાન ધરાવતા સ્થળો અમદાવાદનું છે +30 અંશ સેલ્સિયસ અને દિલ્હીનું છે +20 અંશ સેલ્સિયસ. તો આ બંનેના તાપમાન છે એ 10 અંશ સેલ્સિયસ કરતા વધારે છે. તો આજે આપણે સંપૂર્ણ છે 1 થી 5 ના સ્વાધ્યાય 6.1 ને 1 થી 5 દાખલા. તો આવા તમામ વિડીયો છે મારી ચેનલ ઉપર આગળના ચેપ્ટરના પણ મૂકેલા છે. ખાસ જો અને ડિજિટલ શિક્ષણ મેળવો. અને જો તમે નવા હો તો ખાસ મારી ચેનલ સાથે જોડાઓ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરો મિત્રો, અને આપના મિત્રોને પણ શેર કરો. અને જો વિડીયો સારો લાગે તો ખાસ મિત્રો લાઈક આપવાનું ભૂલશો નહીં. અને ખાસ શિક્ષણ છે એ મેળવતા રહો, આપની કારકિર્દી બનાવો અને તેના આધારે આપ આપની સફળતા છે એ પ્રાપ્ત કરો. અને ઘર બેઠા આપ સુરક્ષિત રહો અને ડિજિટલ શિક્ષણ મેળવતા રહો.